હાલ ક્યાંય નહીં જવાનું અને તું વાળ ભેગી નો થાય. વાડીએ શું કામ છે અત્યારે? અહીંયા ગમે એ કામ હોય અહીંયા બધું કામ છે જા. આ મોસરીમાં કઈ કામ નથી. જાઉં છું. પણ ન્યા ક્યાં પગ તું મને અડાડે? નહીં મેલું થઈ જાય. તારા બાપનો ભાંગલો પગ છે ઈ. ઈ બીજોય ભાંગી જાય. હવે સીધી નો બોલે ને કરે મને કાન હોરી મટી જાય છે તને. વાડી સર ભૂરી વો ક્યાં ઉપડ્યા? કાઈ નહીં મયા કાકા, જાઉં છું ઘરે બસ. હે ઘરે જાઉં છું, દવાખાને ગઈ હતી તે. દવાખાને ગયા તા? તે થોડુંક ધ્યાન આપો, ધ્યાન આપો. કા એમાં શેનું ધ્યાન આપું? ઈ ડોક્ટર છે. હા, કટ ખેતી કયો રાગે તો આવી જ જાય ને. ગમે એ ડાબલીમાંથી ઇન્જેક્શન મારી દઉં. ડાયલોગ ચાલુ હતો. એ આ વાંધો નહીં, હું છે ને તમને દવા લખી દઉં છું અને ફોટો મોકલી દઉં, એવું મેડિકલમાંથી લઈ લીજો. એ હા, આવો આવો ભાઈ. હા શું થાય? કેમ હાથ અહીંયા રાખ્યા? ડોક્ટર સાહેબ પેટમાં બહુ દુખે. પેટમાં દુખે છે? હા તમે બે નામની હાર્યા છો? હારે નથી તો કાંઈ વાંધો નહીં. ઘડી કોઈલા બાકડે બેહો તો હું અમને તપાસી લઉં. ઈ મને પૂછવાનું હતું તારે. આ લેમડા એમનો ના ના તારે એમ કહેવાનું હતું. અરે એક્શન. ઊભા થા. પણ મારે પેશન્ટ છે એમ કહી છે. તમારો પેશન્ટ જોઈ લીધો, તમારા પેશન્ટને મેં હટાઈને કાઢો આમાંથી. ઘરે આવો. હાલો હાલો, દવાખાને આવે છે ને તમે જેવા કહો સુઈ જો. હાલો. કાલ વાર ભલે ગામમાં વાતો કરે, તમને ખબર પડે કે ડોક્ટરને હે ને બાયડી ઘસકાવતી લઈ ગઈ. બાતતા એટલે ફાલ તો તલમાં હારો બંધાણો છો ભાઈ. આમ નામ જો આ બેરોની રહી જાય ને તો આમનામ બે પાણે પી જાય ને તો વઢવી નાખવા છે આમના, બીજા મજૂર ગોતવા નહીં. ઉભો રહે. હે બેવું નથી, ઉભો રહે. આ ભાઈ ત્યાં ઉભો રહે. મયો ન આવ્યો હઈએ પણ ફોન બે કર્યા તો કેરી કેટલી લીધી શેઠ? એ જ્યાં લીધી તું આ શાંતિ રાખ ઘરે. છ કટ કરો. એક્શન. હું એલા તમે મને બતાવવા લઈ આવ્યા છો. બતાવવાનો લઈ આવું તો તને શું આઈ કરું? આ હું આ તો ઈ જો ઈ દેખાડવા જ લાવ્યો છું. પણ એમને આ પાઇપ તો આપણી આયા જ લગી હતી. આ બધી ઓલા મૈયા કાકાએ નાખી દીધું. મૈયા કાકાને શેઠો અહીંથી ચાલુ થતો જોઈને શેઠોએ બધું ઉખાડ નાખ્યો. એનો સેઠો હસોડો લઈને આયા ઠેડાવા દીધો. આ આપણે ટાંકાની કેટલી મૂકેલી હતી મૈયા કાકાનું હેર કરવું પડશે હો. એટલે હું તને કહેતો તો કે તું ક્યારેક ક્યારેક વાડીએ આંટો મારતી રહે, પણ તારે માજુ ઘર હા, અત્યારે ઉનાળામાં હું કામ હોય તો હું આવું. હળવીની રે. ઢેફા કેવડા કરી નાખ્યા આ છે. ઉનાળામાં આંટો ન મારવા આવી ને એટલે જ આ થઈ ગયું. પણ મને થોડી ખબર હતી. અને બણતણી આઈ ઠેટ લગી હતા. બણતણ કોણ સોરી ગયું? મને થોડી ખબર હોય હું આવું વાડીએ આંટો મારવા? મારે મારું કામ કરવું કે વાડીનું કરવું? હા, વાડી તો મારા ખાતામાં જ લખેલી છે જાણે. પણ વાડીનું તારે સંભાળાય ને મારે મારું ફોટોગ્રાફીનું બધું સંભાળવાનું હોય. હવે તમારા ફોટોગ્રાફીની વાહે આ મારી ખેતરની અણાઈ ગઈ. આ ગુડા આઈન ક્યાં ગુડા આઈ જે તું જો. આ જોઈ લે. ઢેફા તો જો હાવ. આનું હવે શું કરવું? આને છે ને હું મયા કાકાને ફોન કરું. મૈયા કાકાને ફોન કરવાનો થતો જ નથી. સરપંચને ડાયરેક્ટ ફોન કરો. સરપંચને ડાયરેક્ટ ફોન કરે, પેલા સરપંચને ફોન કરાય, પેલા એને ઠપકો દેવાય કે ભાઈ મયા કાકા એને ઠપકો દઈને હું છે? એને નાખતા નહોતું તો આ હજી કરત જ નહીં. છે બુદ્ધિ વગરનો કહેવાય. છે એવું ગધો થયો પણ એને બુદ્ધિ ગઈ હાવ. એટલી નથી ખબર પડતી કે ઓલાને ખેતર છે અહીંયા આમ ન કરાય. ઓલા ખેતર
ત્રાંસ્યું કાઢ્યું તું ભાઈ, કીધું હાલો જે હોય આ એને પણ આમ જો ને આપણે ઓલા એમને ઓલા ખેતર બાજુ જોતો આપણા ખેતર જોતો જોતો કોને કરે? એટલે જોવો તો એમ હા એમ જોતો જોતો કે તમને તુકારી નથી કેતી નક મેં કીધું તારું એને છટકી ગયું ને. હું ગાંડી દેખાઉં છું તમને મગજ ફરી ગયો મારો આ જોઈને તારો જ મગજ ફરી ગયો, મારું તો હવે કેટલું આમાં ફરી ગયું છે. પતિ ગયું તમારું પચી ગયું દીકરી સાસ કરે. સરપંચને ફોન કરો સાર સિંગે નથી મારે. પતો રાખતા હો મથા જ રાખો છો ફોનમાં કોની યાર એટલી બધી વાતો કરો છો હવે કોઈ યાર નથી વાતો કરતો. તો કેમ સારસિંગ થઈ રહ્યું ફોન નહીં ઉપાડે સરપંચ એ આપણે ભટકાણા હે ના પાડતો કે નથી જીતાડવા તોય. તમે હતા સરપંચ સરપંચ કરતા આયલા હતા ધોડા હતા લ્યો ઉપાડશે તમારો ફોન એલા સરપંચ કઈ બાજુ? પણ વૈશ્રામ ભાઈ વાડિયા નથી બેવું મારું, એટલે ટાંકા વાળી વાડી રહી અહીંયા આવો ને. આ મૈયા કાકાએ અમારો આખો શેઠો ઉખાડ નાખ્યો છે. એને કે તમે પેલા અહીંયા આવો ને અહીંયા તમને બતાવી આવો હાલો. એને રૂબરૂ જ બોલાવાય તો એને સરપંચને ખબર પડે સરપંચ ના તો મૈયા કાકા લાઈડકા છે તું મૈયા મૂંગી કાકા એક મરી શબ્દ નો કે આવે છે સરપંચ અને હા તો પછી હું આવે તો કરું? નો કઈ સરપંચ વિશે અવગુણ ગાયતી. ઓહો તમે સરપંચના ખોળે જ બેઠેલા છો ખોળે બેઠા કામ હોય તરત કરી દે તરત. શું કરી દીધું ઘણું કરી દીધું ઓલું બા મકાન. નો થયો પાત એને થોડી ખબર, તને નથી ખબર તો એને ખબર હોય. તને નથી ખબર તો એને ખબર હોય